સુરતના કેબલ બ્રિજ ઉપરથી 23 વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે। સુરતના ગૌરવ સમાન કેબલ બ્રિજ ઉપરથી અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે, જેમાં 23 વર્ષીય યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। નદીના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રત્ન કલાકારે માનસિક તણાવમાં આવી આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ગાડી અને આઈ કાર્ડ બ્રિજ ઉપર મૂકી નદીમાં કૂદતો આપઘાત કરનાર યુવકની ઓળખ મીત પટેલ તરીકે થઈ છે। મીત સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દેવેન્દ્રનગરના મકાન નંબર 39માં રહેતો હતો અને જાણીતી ધર્મ એક્સપોર્ટ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે કાર્યરત હતો। મિતનો માસિક પગાર 35,000 જેટલો હતો। તે પોતાની કાર લઈને કેબલ બ્રિજ ઉપર પહોંચ્યો હતો અને બ્રિજ ઉપર કાર ઊભી રાખી તેમાં પોતાનું આઈ કાર્ડ મૂકી સીધો જ નદીમાં કૂદી પડ્યો હતો। ઘટના અંગે વધુ માહિતી આપતા તપાસ અધિકારી KI પરમારે જણાવ્યું હતું કે અમને 112 કંટ્રોલ રૂમ દ્વારા બપોરે આશરે 12:59 વાગે કોલ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવી છે। અમે તાત્કાલિક ફાયર વિભાગની અને 108ની ટીમને જાણ કરી હતી।